એકદમ ટેસ્ટી અને ખૂબ ઓછી મહેનત સાથે આજે આપણે ખીચડો બનાવીશું. તો બહુ વધારે ઝંઝટ પણ નથી કરવાના, બહુ વધારે વાસણ પણ નહીં થાય અને ટેસ્ટ તો એટલો સારો લાગશે કે પછી દરેક વખતે તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીં જુઓ 20 રૂપિયાના મેં છળેલા ઘઉં લીધેલા, તો લગભગ 150 ગ્રામ જેવા હશે. અને આ દાળ મેં લીધેલી છે, એમાં ટોટલ 5 પ્રકારની મેં દાળનો યુઝ કરેલો. તો આ જે ઓરેન્જ જેવા કલરની દેખાય છે એ મસૂરની દાળ છે. એ મેં 3 ચમચી 3 ટેબલ સ્પૂન લીધેલી છે. અડદની દાળ 2 ટેબલ સ્પૂન, 2 ટેબલ સ્પૂન મગની દાળ અને અડધા કપ જેવી અથવા 3 ટેબલ સ્પૂન ફૂલ ભરીને એવું તમે કહી શકો મેં લીધેલી છે. આ અત્યારે નાખું છું એ છે ચણાની દાળ. ઓકે. અને સાથે સાથે તુવેરની દાળ પણ મેં 3 ટેબલ સ્પૂન જેટલી લીધેલી. આમ ટોટલ મેં 5 પ્રકારની દાળ લીધેલી છે. ઓકે. દાળની જે ક્વોન્ટિટી છે ને એ તમે તમારા પ્રમાણે સેટ કરી શકો. આ જે મેં હલીમ બનાવેલું એ 10 વ્યક્તિ ખાઈ શકે એવું હતું. તમારા ઘરમાં જે પ્રમાણે સભ્યો હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની. તો છળેલા ઘઉં, 5 પ્રકારની દાળ અને અડધા કપ જેટલા ચાવલ એકદમ 3 થી 4 પાણીથી મેં ધોયું અને પછી એમાં આ રીતે પાણી ભરી લીધું, ચોખ્ખું પીવાનું, બરાબર. અને એને આ રીતે ઢાંકીને મેં આખી રાત રહેવા દીધેલું અને બીજા દિવસે સવારે તમને ખોલીને બતાવું છું. તો જુઓ એકદમ સરસ પલળી ગઈ છે બધી દાળ પણ અને જે ઘઉં પલાળેલા છે તે પણ. ઓકે. જે હલીમ બનાવવા માટેના ઘઉં આવે ને તો તમારે કરિયાણાની શોપ પર જઈને કહેવાનું કે છળેલા ઘઉં આપો, અમારે ત્યાં એવું કહે છે. તો તમારે ત્યાં જે રીતે કહેવાતું હોય એ રીતે તમારે માંગવાના અને દુકાનદારને ખબર પડી જશે એટલે એ તમને આપશે. તો સરસ રીતે પલળી ગયા છે ઘઉં પણ. બીજી બાજુ મેં 5 લીટરના કુકરમાં 1 કિલો જેટલા ગોશ્તને સરસ રીતે ધોઈ અને એમાં આદુ લસણની પેસ્ટ, હળદર અને મીઠું, થોડા લવિંગ અને તજ નાખીને મેં એને બાફવા માટે મૂકી દીધેલું અને 4 સીટી લઈને મેં એને બાફી લીધું. તો 80% જેટલું સરસ બફાઈ ગયું છે મટન. અને એમાં પછી આપણે જે ઓવરનાઇટ રાખેલા ને દાળો અને છળેલા ઘઉં એ એડ કરી દીધું પાણી નિતારીને. અને એમાં હળદર અને મીઠું ફરી એડ કર્યું. પેલું ગોશના ભાગનું હતું અને આ દાળો અને ઘઉંના ભાગનું. અને પાણી 1 લીટર જેવું પાણી એડ કર્યું, 1 બોટલ જેવું ભરીને. અને 2 ચમચી અથવા 2 પડી જેટલું તેલ એડ કર્યું. તો તેલ એડ કરવાથી બહુ ઉભરાય નહીં દાળ અને સરસ સારું રહેશે ટૂંકમાં. અને જુઓ આ જ કુકરમાં મેં ગોશ બાફેલો એટલે તમે બહાર જોઈ શકો છો થોડું ગંદુ થયેલું છે. હવે સેમ કુકરમાં જ મેં દાળ એડ કરી અને પાછું એને ધીમા તાપે 20 મિનિટ સુધી થવા માટે મૂકી દીધેલું છે. બીજી બાજુ એક મોટું તપેલું લઈ લીધેલું છે જાડા તળિયાવાળું અને એમાં મેં તેલ લીધેલું છે સારી એવી ક્વોન્ટિટીમાં. તમને કહું 1.5 કપ જેવું મેં તેલ લીધેલું છે, બરાબર. એમાં મેં પાતળી સ્લાઇસમાં 4 ડુંગળી કાપેલી. ડુંગળી થોડી મોટી સાઇઝની હતી અને એનો હવે બિરસ્તો તૈયાર કરવા મૂકી દીધેલો છે. બીજી બાજુ હું તમને બતાવી દઉં તો જુઓ આ બધી દાળ 20 મિનિટ પછી હું તમને બતાવું છું કે એની જાતે ઠંડુ પડવા દીધેલું મેં કુકરને અને સરસ બધી દાળ પણ ચડી ગઈ છે, ઓલરેડી પલળેલી જ હતી. તેને સારી રીતે ગૂંટી લઈશું અને જો અહીંયા બિરસ્તો પણ થઈ ગયો છે તો આપણે એને આ રીતે અડધો કાઢી લઈશું એક વાસણમાં. એને પાછળથી એડ કરીશું અને ગાર્નિશિંગ માટે પણ એડ કરીશું. એટલે 4 ડુંગળીમાંથી 2 ડુંગળી જેટલો બિરસ્તો રહેવા દીધો અને 2 કાઢી લીધો આશરે એમ. અને પછી 3 ટામેટાં લીધા અને 3 ટામેટાને રફલી ચોપ કરીને એકદમ ધીમો તાપ કરી અને પછી એડ કર્યું જેથી જે બિરસ્તો એટલે કે ડુંગળી ફ્રાય કરી છે એ વધારે કાળી ન પડી જાય. અને એમાં પણ થોડુંક હલકું મીઠું અને સાથે સાથે આ લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી. તો તમે જેટલું તીખું ખાતા હોય ને એ રીતે તમે પેસ્ટ એડ કરી શકો અથવા તમે નાના નાના ટુકડા કરીને પણ લીલું મરચું એડ કરી શકો. અને 1 ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ એડ કરી. આદુ લસણની પેસ્ટ મેં ગોશને બાફવામાં પણ એડ કરેલી. સાથે સાથે હળદર પાવડર એડ કર્યો અને 2 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કર્યો. સાથે સાથે તીખા લાલ મરચાંની 1 ચમચી અને કશ્મીરી લાલ મરચાંની 1 ચમચી એડ કરી
અને થોડુંક પાણી એડ કર્યું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કર્યું. પાણી એડ કરવાથી આપણા મસાલા બિલકુલ બળે નહીં અને સારા એવા શેકાય. હવે આપણે જોવાને સરસ ઘૂંટી લીધેલું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ, અત્યારે જ તમને જોતાં જ ખબર પડતી હશે કે સરસ એવું બફાઈ ગયું છે. હવે આ બધી વસ્તુને તપેલામાં ટ્રાન્સફર કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, છે ને બહુ અલગ અલગ બાફવાની બહુ ઝંઝટ નથી. એક જ કુકરમાં ગોશ બી બફાઈ ગયું, એ જ કુકરમાં આપણી દાળો પણ બફાઈ ગઈ અને પછી એક મોટા તપેલામાં બધું ટ્રાન્સફર કરી લીધું. બીજી બાજુ મેં 2 લીટર જેવું પાણી ગરમ કરવા માટે પણ મૂકી દીધેલું છે. મેં આશરે પાણી લીધેલું છે, તમને અંદાજો આપું છું 2 લીટરનો. જેટલી જરૂર પડશે એટલું આપણે યુઝ કરીશું. તો જુઓ, મિક્સ કર્યા પછી એમાં ગરમ પાણી એડ કર્યું. પહેલાં થોડુંક એડ કર્યું અને બાકીનું થોડુંક મેં કુકરમાં એડ કર્યું, જેમાં બધી દાળો બાફી હતી ને એને ગોશ્ત, અને એમાંથી પણ બધું સરસ રીતે સાફ કરીને આમાં લઈ લીધું, જેથી કોઈ વસ્તુ વેસ્ટ ના થાય. પછી આપણે પાણી તો ગરમ કરવા માટે સાઈડ પર જે મૂકેલું છે એ સાઈડ પર ચાલુ જ રાખવાનું, ધીમા તાપે ગેસ, અને ગરમ કરતું રહેવાનું, જરૂર પડે આમ નાખવાનું. સાથે સાથે ફૂદીનું અને લીલા ધાણા એક મુઠ્ઠી જેટલા મેં ધોઈ અને કાપીને અહીંયા એડ કર્યા છે. સાથે સાથે ગરમ મસાલાની 1 ચમચી એડ કરેલી છે. અને ફ્રેન્ડ્સ, હવે આપણે એક સ્પેશિયલ ખીચડા માટેનો મસાલો બનાવવાના છે. એ ખીચડાની જાન છે એવું પણ કહેવાય, એટલે કે એકદમ વધારે ટેસ્ટી એનાથી બનશે. મને મીઠું થોડુંક ઓછું લાગ્યું એટલે મેં એડ કર્યું છે. આ ટાઈમે તમારે ચેક કરી લેવાનું, જરૂર લાગે તો એડ કરવાનું, બરાબર. પછી પાણી પણ થોડુંક એડ કર્યું છે, મને જરૂર લાગે છે, કારણ કે હજુ આપણે આને ધીમા તાપે 10 થી 15 મિનિટ સુધી ખટખડવા દઈશું, એટલે કે થવા દઈશું, બરાબર. એટલે એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જશે. બીજી બાજુ મસાલામાં મેં મરી લીધેલા છે, પછી વરિયાળી, જીરું અને આખા ધાણા, બધી વસ્તુ મેં 1 ચમચી જેટલી અને આખા ધાણા 2 ચમચી જેટલા લીધેલા છે. તો તમે જોઈ શકો છો એ મસાલો ઠંડો થાય એટલે પહેલાં એને રોસ્ટ કરી લઈશું વઘાડિયામાં કે કોઈ પણ ડીશમાં, કે તમારી પાસે કોઈ એવું પેન હોય તો એમાં થોડુંક રોસ્ટ કરી લેવાનો હલકો. પછી ઠંડુ પાડીને મિક્સર જારમાં આપણે એને પીસી લઈશું, બરાબર. તો આ સરસ શેકાઈ ગયો છે, એમાંથી સારી એવી સુગંધ પણ આવે છે. મેં પીસી લીધેલો છે, તો હવે આપણે એને ખીચડામાં એડ કરી દઈશું. અને થોડીક કસૂરી મેથી પણ એડ કરીશું. કસૂરી મેથી હોય તો જરૂરથી એડ કરજો, એનો ટેસ્ટ બહુ મસ્ત લાગતો હોય છે. અને થોડોક સૂંઠ પાવડર પણ એડ કરીશું, જે ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ મસ્ત લાગતો હોય છે. સાથે સાથે આપણને ગેસ જેવી સમસ્યા નથી થતી, એટલે આ બધી વસ્તુ એડ કરવી જોઈએ, છે ને. અને ફ્રેન્ડ્સ, જુઓ, તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ખીચડો બનીને તૈયાર થયો છે. અને આ મુહર્રમમાં તમે મારી આ રીતે ટ્રાય કરજો, અને પછી કાયમ તમે આ જ રીતે બનાવશો, હું ગેરંટી આપું છું તમને. તો જુઓ, કેટલો મસ્ત કલર પણ છે, ઝાઝી મહેનત પણ નથી, અને તમે આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ઓકે, હજુ આપણે એને જે 10 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું, વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું જવાનું, જેથી નીચે તળિયામાં ચોંટે નહીં. પરફેક્ટ થઈ ગયું છે, તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને ઉપરથી બીરસ્તો એડ કર્યો. પછી આ રીતે ડીશમાં સર્વ કર્યું. ઉપરથી 1 લીંબુનો રસ એડ કર્યો. ઓકે, લીંબુના રસ સાથે અને બીજું એક વિનેગર આવે છે સડકો, એના સાથે પણ ખીચડો ખાવાની બહુ મજા પડે. મેં અત્યારે તમને લીંબુ સાથે બતાવેલું છે, પણ ખાતી વખત મેં સડકાનો પણ યુઝ કરેલો. તો તમારા ત્યાં શાની સાથે ખીચડો ખાય છે મને જરૂરથી કહેજો. લીંબુના રસનો યુઝ કરે છે કે સડકાનો ઉપયોગ કરે છે, એટલે કે વિનેગરનો યુઝ કરે છે. અને ઉપરથી આ રીતે તળેલી પ્યાજ પણ એડ કરી. તો તમે પણ બનાવો, ટ્રાય કરો. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું. આવજો, ટેક કેર, બાય બાય.